મને આજ ભગવાન મળ્યા એવો અહેસાસ થાય છે. થઈ ગયું ને હવે આપણે બસ સારું થઈ ગયું હવે બરોબર ને કે નથી થયું? થઈ ગયું છે બસ બસ આપણે ઈ મહત્વનું છે. સારું થઈ ગયું ને હવે બસ બરોબર. હવે તમને કાંઈ નહીં થાય તમારે હો ને, મૂંઝાતા નહીં. આવી રીતે જ થાય. કેટલા સમયથી થાય? 2 વર્ષ થાય, 2-3 વર્ષ થાય. કન્ટિન્યુ ચાલુ જ રહે. મિત્રો આપ જુઓ, એસિડિટી ગેસનો પ્રોબ્લેમ જોવા મળ્યો. આવી રીતે કેટલા વર્ષથી થાય? 2-3 વર્ષ થાય. મારી બિલકુલ ભરી જાઓ. और आउट देगा पकड़ो मारो नीचे नो सीधो करो शरीर लूज रखो फरी जाओ पकड़ो नीचे नो सीधो करो 2 મિનિટ સીધા હો જાઓ. જો કેમ લાગે અશોકભાઈ? હા સર. આપ ક્યાંથી આવો છો? હું સુરત થી આવું છું. અને આપને જે આવ્યા પેલા આપણે જે વિડીયો ઉતાર્યો તો તમને બહુ જ ગેસ? હા, બહુ ગેસ થતો હતો, ઓપકા થતા હતા ને બહુ ગભરામણ જેવું થતું હતું ને 2-3 વર્ષથી હું આ રીતે હેરાન થાઉં છું. દવાઓ લઈ લઈને થાકી ગયો અને મને કોને ખબર ભગવાને સૂઝ્યું કે ઓચિંતાનો સાહેબનો વિડીયો યુટ્યુબમાં આવ્યો અને મેં જોયો એક બેનના ને એક ભાઈનો. એ વિડીયોના માધ્યમથી હું ભાવનગર આવ્યો છું સાહેબને બતાવવા અને મને ઘણી એટલે ઘણી રાહત છે. મને ઘણી એટલે ઘણી
સાહેબનો હું આ ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબ મને બહુ હું હેરાન છો તો હું દરરોજ રોતો હતો સાહેબ. મને બહુ હવે કેમ છે? સારું છે સાહેબ, ઘણો ફેર છે. આવે ત્યારે તો કેટલા આમ ઉપકા જેવું થતું. બહુ ઉપકા થતા હતા ને એમ થતું હતું કે થઈ જાય કઈક થઈ જાય. મને આવું ને આવું થવામાં મને ડર બહુ ગળી ગયો હતો સાહેબ કે કઈક થઈ જશે. આ હાથ એકદમ ભારે થઈ જતો ને એક ધારા પી થતી ને ઓટકાર ગળેથી જ આવતા એટલે મને ડર ગળી ગયો હતો. બધું હરખું થઈ જાય અને થઈ ગયું. હા બરોબર ને? બસ હવે ભગવાન આજથી બધું વયું જાય. હવે બધું ભૂલી જાવ, કાંઈ નથી તમને. હા બરોબર? હા સાહેબ. તો વિડીયો યુટ્યુબ માં મૂકી કે ને? હા સાહેબ, બિંદાસ. મારામાં જ મારાથી કોઈક વધારે સારો થાય તો મને કાંઈ વાંધો નથી. સરસ.